હા મિત્રો, જય માતાજી. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે આપણે આવ્યા છીએ રામદેવપીર મહારાજના મંદિરે, અને રામદેવપીર મહારાજનો તારીખ 16/1/2026ના દિવસે એક જ્યોતનો પાઠ છે. એટલે અત્યારથી તૈયારીઓ ચાલુ કરી છે અમે બધાએ ભેગા થઈને. અને આજે આવ્યા છીએ બધું સરખું કરવા માટે, સાફ સફાઈ કરવા માટે આવ્યા છીએ. વિડીયોમાં બના રહેજો. અમે કેવું રાતે સાફ સફાઈનું કામ કરીએ છીએ તમને બતાવું છું બધું હું. જો આ બાજુ ઊભા રહ્યા છીએ ભગત, રામદેવપીર મહારાજના ભગત છે. બે હાથે કામકાજ ચાલુ છે મિત્રો. પાછળ ગેડા બે હાથે કામ ચાલુ કર્યું, ફોક્સ લગાવી છે. વિડીયો બનાવો તમને બતાવું. આ બાજુ જો હા અંદર સાફ કર્યું નહીં જોયું. જો ગેડો ને ફોક્સ લગાવી છે. આ બાઈકો ઉભો રહ્યો છે. જો બધું જો આ બાજુ રોડ છે. અને ગીતો બોક્સ લગાવો છે. તો મિત્રો, આપણે રામદેવપીર મહારાજનો એક જ્યોતનો પાઠ કરવાનો છે, અને વરઘોડો થશે, અને સાંજના ટાઈમે જમણવાર પણ રાખવાનો છે બાજુના ખેતરમાં. એટલે અત્યારથી બધી તૈયારીઓ ચાલુ કરી છે અમે, સાફ સફાઈ કરવાની અને બીજી બધી તૈયારીઓ થાય છે. જેમ કામ કરીશું એમ વિડીયો બનાવતો રહે હું. હજુ તો પ્રસંગની વાર છે, પણ અત્યારથી બધી તૈયારીઓ કરીએ, સફાઈ થાય, બોરું રહે નહીં. લાઇટ ચાલુ બંધ થાય છે બધી. બીજા માણસો બધા આવી છે. જો ચાલુ પણ લાઇટ થાય છે. બોક્સની તૈયારીઓ કરી છે બધા. બીજા બધા માણસો જો બે હાથે જો બીજું એક બાઈક આવી છે, એના માણસો આવી ગયા છે. જો લાઈટ થઈ જાય પાછી બંધ થઈ જાય. જો હા સર કાઢી બે હાથે જોઈ લો. આ સર જોગણી માતાનું મંદિર છે અહીંયા, બે પગે અને અહીંયા છે રામદેવપીર મહારાજનું મંદિર. એ તો ઘણા વિડીયોમાં મારા આવેલું છે. જો આ છે મંદિર રામદેવપીર મહારાજનું. અને આપણે રામદેવપીર મહારાજનો એક જ્યોતનો પાઠ કરવાનો છે, એટલે પાઠ નિમિત્તે પછી સાફ સફાઈ કરીએ છીએ. જો આ બાજુ ફોક્સ કર્યો. જો આ બધું ઓરું છે, બધું ઓરું કાઢવાનું છે. બધી સફાઈ ચાલુ કરી છે. જો આ બધું સફાઈ કરવાની છે. અંદર બધી સફાઈ કરવાની છે. ફાઇનલી મિત્રો, આપણે લાઇટ ચાલુ થઈ જઈ છે અને કામ ચાલુ કરી દીધું છે. લાઇટ કરીને જો તમને બતાવું. જોઈ લો, પેલા બહારની સાઈડ, રોડની સાઈડ બધું સફાઈ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. જો કેવી સફાઈ થાય છે તમે જુઓ. મહિતો છે આશીષ છે, કારો. બધે સફાઈ કામ ચાલુ થઈ ગયું છે. આ છે ભોણો, સ્માઈલ. જો જીતો લાઈટ કરે છે. રામાપીનું કામ ચાલુ થઈ ગયું છે આજથી. હવે એક 15-20 દાડા જેવું રામાપીનું કામ ચાલુ છે. રામાપીનો પાઠ છે, એટલે બધાને
ભાવભર્યું આમંત્રણ છે એટલે આવી જજો. ઉત્તરાયણના બીજા દા 16 તારીખે. પહેલા મહિનાની 16 તારીખે રામદેવ પીર મહારાજનો પ્રસંગ કરવાનો છે આપણે. એક જોતનો પાઠ છે રામદેવ પીર મહારાજનો. ગામ વડુ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. કરજીસન રોડ ઉપર મંદિર છે રામદેવ પીર મહારાજનું. અને રામદેવ પીર મહારાજના મંદિરે રામદેવ પીર મહારાજનું એક નામ રાખ્યું છે અહીંયા વડુ ગામમાં અલગ. રામદેવ પીર મહારાજનું નામ છે ભમરિયાના ભાલાવાળા રામદેવ પીર મહારાજ. એટલે આ જગ્યા ભમરિયામાં છે. અહીંયા પહેલાં ભમરિયા કહેતા, એટલે ભમરિયામાં મંદિર બનાવ્યું છે આપણે, એટલે ભમરિયાના ભાલાવાળા નામ પાડ્યું છે રામદેવ પીર મહારાજનું. તો તમને અમારા રામદેવ પીર મહારાજનું નામ ગમે તો કમેન્ટમાં લખજો યસ, જય રામાપીર, કો તો જય બાબારી લખજો, કો તો જય દ્વારકાધીશ લખજો. પણ કમેન્ટ જરૂરથી કરજો. દરેક માણસ કમેન્ટ કરજો અને લાઈક કરજો. રામદેવ પીર મહારાજના મંદિરે જો અત્યારથી કામ ચાલુ કરી દીધું છે. હું ફોક્સ પર એટલે બરાબર દેખાતું નહીં. તમે જો આ છે ભગત, કેવું કામ ચાલુ છે. આ બધું સફાઈ કરવાની છે બધાની. મસ્ત કામ ચાલુ છે. બે હાથે કામ કરી છે બધા. અને જો બે હાથે બધું કરી. મહેતા તારે કોઈ કેવું હે? કહે જય બાબારી. કે વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બે હાથે કે હા આપણો આશીષ છે. પણ આ બધા મહિતો કઈને બોલાવીએ. કેવું કામ ચાલુ થઈ ગયું છે મસ્ત. તો મિત્રો હરીએ પટ્ટો સફાઈ કરી દીધો છે. જો કમ્પ્લીટ સફાઈ કરી દીધી. જો આખો પટ્ટો કમ્પ્લીટ સફાઈ કરી દીધી છે. અહીંયા બધું નકરી ગંદકી હતી, ઉગી ગયેલું હતું, ચાટ બધું સાફ કરી દીધું છે. આમાં તો બધું ઢગલો કરે છે ઉખેરી. જો એક બાજુ કામ ચાલુ હોય, પેલી બાજુ જો મહેતાએ ચારનો ઢગલો કરી દીધો છે કમ્પ્લીટ. આ બધું ઉઘેરી અંદરની સાઈડ પણ કામ ચાલુ થઈ ગયું છે બધું. જો અરે બે હાથે વર્ગ્યા. અને આ જો ભણો સફાઈ કરે છે. આ બાજુ જો અંદરની સાઈડ તાર ફેન્સિંગ સાઈડની અંદર પણ બધી સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે. જો થોડું સફાઈ થાય છે. એ જોઈ શકો છો આ રીતની સફાઈ કરવાની છે. અજવાળીયો પટ્ટો પણ ઊભો કરવાનો છે. જો જીતો અંદરથી ચાર કપાઈ છે, બધી ઉઠાવીને બહાર લાવવા.
જોઈ લો ભગત પણ નેચર બેહીને બધું કટિંગ કરવા માંડે છે જો મિત્રો નરેન્દ્ર દોતીથી કાપી નાખ મોટી મોટી ચાર બધી ખાઈ લીધી છે જો કમ્પ્લીટ સફાઈ કરવાની છે ભગત ચાર વાગવા માંડ્યા છે રાતે બોલે છે જીતો તો બાટલા કાઢી કાઢી પાર નાખે છે જો મિત્રો કમ્પ્લીટ સફાઈ થઈ જાય છે એટલે સફાઈ મસ્ત કરીએ બધાને ભેગા થઈને અને માણસો સેવામાં આવ્યા છીએ રામદેવપીર મહારાજના પ્રસંગમાં આ બધી તૈયારીઓ થઈ રહી છે આપણો રામદેવપીર મહારાજનો પ્રસંગ છે તારીખ 1/16/2026 જો મસ્ત બધું સફાઈ કરી દીધું એ બધું ઘાસ ઉગેલું હતું બધું કાઢી નાખ્યું તમે જો મસ્ત સાધન પડ્યા રહે એ આગળ જોઈ લો મસ્ત સફાઈ કરી નાખી છે બધી જોવા મોટો ઉખેરી ઉખેરી બધું એક ઢગલો કરે છે એક બાજુ કમ્પ્લેટ પહેલાં બધું ગહેરી ગહેરી આમથી બધું ગહેરી લાયા જો અને અંદર બધું ઉગેલું હતું હા બધું કાઢી નાખ્યું છે જોઈ લો આ એક ઢગલો કરે છે બધો કાલે સુકાઈ જાય એટલે કાલે આને હળગાવવા દેવાનું છે એટલે મસ્ત સફાઈ થઈ જશે જો ગેટ છે એની અંદર આપણે જમણવાર કરવાનો છે આ ગેટની અંદર આપણે જમણવાર કરવાનો છે એટલે આ બધું સફાઈ કરવાનું છે આવવા જવામાં કોઈને તકલીફ ના પડે ઘાસ બાસ કાંટો બાટો કોઈ હોય નહીં વાગા નહીં જો આ રીતનું સફાઈ ચાલે સેવાનું કામ ચાલુ કર્યું છે રામદેવપીર મહારાજના પ્રસંગ માટે બધી સફાઈ ચાલુ થઈ ગઈ છે જો ભણો ગીતો વાપરે છે કેવું કરો ફરીથી બોલતો જોરથી બોલજે આ વિડિયો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો બોલો તારા બે હાથે કામ કર્યું છે અમે હેલો ગાઈસ મૈતા બોલે મેં તો આ કેમેરો ચાલુ કરીએ ને એટલે મેં તો શરમાઈ જાય છે નકર આમ તો જબરું જબરું બોલે જબ્બર આશિક છે મોટો અને કારો જો આમ તો જબ્બર આશિક છે અને એનું નામે આશિક છે અને એ બધા મટો કઈને બોલાઈ જાય ને શરીરમાં બહુ જાજો નહીં એટલે જો એની સ્માઈલ બી ક્યુટ છે આ રીતે મજાક મસ્તી કરીને પણ આપણે આ બધું સફાઈ કરીએ છીએ જો ફૂલ મોજ સાથે અને પેલો તો જો ગીતો સાંભળીને પેલું લાયો હો કોનમાં ભરાવાનું
અને આ બધું ભરાઈને બધું સફાઈ ચાલુ થઈ ગઈ છે. જોવો તમે જબરજસ્ત. જો આ જીતો આ બધી સફાઈ કમ્પ્લીટ કરી દીધી છે. જો વાડી વાતે બધું ખેંચી ખેંચી લાવા બધું કચરો સાફ કમ્પ્લીટ કર્યો છે બધાએ. જોઈ લો મિત્રો, અમારું તમને કામ ગમે તો કમેન્ટમાં જરૂરથી કહેજો. જો આ છે ભગતસિંહ યારે, મેં પણ જો આ બધું ઓહરા કમ્પ્લીટ બાંધી કાઢ્યા સીધા. એમનું એક સપનું છે કે આર્યા ઓહરાથી રામદેવપીર મહારાજનો એક વખત નેજો આ ઓહરામાં ભરાવાનો છે. એટલે આ ઓહરો સાચવી છે રે 12 મહિનાથી સાચવીને આવડો મોટો કર્યો છે. જો કેટલો ઊંચો જાય છે, આટલો દરજો છે, હજુ વધારે ઊંચો જવા દેવાનો છે. એમનું સપનું એવું છે કે 25-30 ફૂટ ઊંચો નેજો રામદેવપીર મહારાજનો આર્યા ઓહરામાં ભરાય. આ બંબુ ભગવાનનો નિધો ભરાવાનો છે, એના માટે સગવડ કરી. હા, અત્યારથી સાચવતા હતા. અત્યારથી અમારું સપનું પૂરું કરી દે છે ભગવાન. હા, જય બાબારીને કહો, બાબારીને કહો એટલે સપનું પૂરું થઈ જશે. અને આ વિડીયોમાં એવું બોલો, બાબા જે કહેજો કે સપનું પૂરું કરી દે. બધા મિત્રો આ ભગત માટે રામદેવપીર મહારાજને પ્રાર્થના કરજો કે એમનું એક સપનું પૂરું થઈ જાય કે આર્યા ઓહરામાં રામદેવપીર મહારાજનો નેજો ભરાવી કમ્પ્લીટ થઈ. જો આ બધું ઘાસ કાઢવાનું છે. હજુ જો બહુ ઘાસ ઉગી ગયું છે. આટલા સુધી સફાઈ થઈ છે. હજુ આપણને થોડું થોડું હરખું કરવાનું છે આપણે. જો આ બધી સફાઈ થઈ ગઈ છે. હજુ બધું હરખું કરવાનું છે પણ એટલું ક્લીન નહીં થયું એમ. અને આ બાજુ બધું ક્લીન થાય છે. જો જો આ બધા છોકરા રામદેવપીર મહારાજના મંદિરમાં સેવામાં આવ્યા છીએ અત્યારે. અને આ રીતે હજુ લગભગ 20-25 દાડા બાકી છે પ્રસંગના. અને 25 દાડા સલંગ સેવામાં આવવાના છીએ બધા છોકરા. આ બધાના ચહેરા જોઈ જોજો. રોજ હસી બધા રાતે રોજ રાતે આ રીતે પ્રસંગ બધું સફાઈ કરવા માટે આવવાનું છે. જો આ છે જાગવો ભણો સારે. જો આ બધા તાર બાર કાઢી કમ્પ્લીટ કરી છે બધું. જો આ ફોરમનું નામ છે. અને આ ફોરમમાં આપણે જમણવાર કરવાનો છે એટલા માટે બધું સફાઈ ચાલુ કરી દીધી છે. આ બહાર એની અંદર બધા પાઠ ચાલુ હોય અને અહીંયા બધા તાપવા માટે બેસી ભક્તો જે બધા આવી એ બધા તાપવા માટે બેસી. જોઈ લો ગેટ ઊંધી બધી સફાઈ કરી સારી.
ચા બનાવી દીધી છે એટલે ચા આવી ગઈ છે. સફાઈ કરતા કરતા ચા પીવા માટે આવી ગયા છીએ. રોજ બે હાથે જ વર્ગ ના જીતો ચા કાઢે છે. ચા પીવા જાય હા. હા. ચા કાઢવાનું ચાલુ છે. સારો મેન ખેલાડી પેલા મટવામાં નીચે ઉતરી ગયા છે ચા પીવા માટે. ચા કાઢી દીધી છે. તો આપણે ચા પીએ. મિત્રો ચા બધા ચા પીવી છે. મિત્રો ઝાડ કાપ્યું એટલે ખાણ આવી છે. આખા દાડાના કામ કરી થાકી ગયેલા માણસો યાર. હા પછી અમારે થોડું આરામ લઈએ. 12 વાગી ગયા અહીં. પેલો ભરકો કર્યો છે. એટલું બધું કાપ્યું છે. આ બે ખોમડા કાપવાનો, એક આ બાદ ને પેલ બાદ નો. એક ફક સોરો છે. બધું સોરવાની તૈયારીઓ કરી છે. બધા હેડ્યા છે ઘર બાજુ આમાં. હા મિત્રો આપણે બધી સફાઈ થઈ ગઈ છે મોટા ભાગની. હજુ બીજી કાલે કરવાની છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને શેર જરૂરથી કરજો, કારણ કે વધારે લોકો જોડે પહોંચે અને આપણા ભગવાનનો પ્રસંગ છે એટલે દરેકને ખબર પડે. હવે તમને બતાવું રામદેવપીર મહારાજનું નામ. જો કમરિયાના ભાલાવાળા રામદેવપીર ધામ વડુ. જો મિત્રો આ છે મંદિર રામદેવપીર મહારાજનું.